ભાવનગર શહેરમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ઘરે ઘરે કનેક્શન આપવામાં આવ્યા છે, ત્યારે આગ લાગવાની પણ ઘટનાઓ બનતી હોય છે, જેને પગલે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું હતું. ભાવનગર શહેરના મંત્રી સર્કલ નજીક ગેસ લીકેજની થયો હોવાની ઘટના બની હતી, જેને પગલે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સ્થળ ઉપર પહોંચીને ટીમે કાર્યવાહી હાથ ધરી ફાયર બ્રિગેડ, પોલીસને જાણ કરી 108ને બોલાવવામાં આવી હતી. આમ મોકડ્રીલ સફળ રીતે પૂર્ણ થઈ હતી. હું કિંજલ બદાણી, ગુજરાત ગેસ ભાવનગર જીએ હેડ. દર વર્ષે અમે અમારી સલામતીનું ચેકિંગ કરવા માટે અને અમારી કેવી તૈયારી છે એ ચેક કરવા માટે દર વર્ષે અમે લોકો મોક ડ્રીલનું આયોજન કરતા હોઈએ છીએ અલગ અલગ લોકેશન પર. અને એમાં અમારી ટીમની કેટલી જવાબદારી છે અને કેટલી રિસ્પોન્સ કેવો હોય છે અને ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી તરફથી કેવો રિસ્પોન્સ આવે એની અમે ચકાસણી કરતા હોઈએ છીએ. એના ભાગરૂપે આજે અમે મંત્રી સર્કલ પાસે એક અમારું જે ગેસની ગાડી હોય છે એમાં લીકેજનો મોક ડ્રીલ કરી હતી અને એમાં ફાયર બી અમે પરફોર્મ કર્યું હતું. અને એની માટે અમે લોકોએ ફાયર બ્રિગેડ, પોલીસ અને 108ને બોલાવી હતી અને ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીનું બી એ હેલ્પ લીધી હતી અને તેઓનું તુરંત જ અમને રિસ્પોન્સ પોઝિટિવ મળ્યો હતો અને ત્વરિત અમે લોકોએ આગને કંટ્રોલ કરી અને જે બી ઇન્જર્ડ પર્સન હતો એને હોસ્પિટલ પહોંચાડ્યું છે. આમાં અમને કલેક્ટરશ્રી અને કલેક્ટર ઓફિસ તરફથી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ તરફથી અને ડીપીઓ મેડમનો ઘણો સાથ સહકાર મળેલો છે.